આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર વાઘોડિયાથી મળી રહ્યા છે। તમામ ધર્મો સમાન ન્યાય આપી દરેક ધર્મોના મૂલ્યો અને સિદ્ધાંતો પ્રમાણે પાઠ્યપુસ્તકમાં સમાવવા તેમજ હાલમાં ધોરણ 6, 7 અને 8માં જે પુસ્તકો બહાર પાડ્યા છે તે પરત ખેંચવા બાબતે વાઘોડિયા સ્વયં સૈનિક દળ દ્વારા વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે। ભારતના બંધારણને બક્ષેલા મૂળભૂત અધિકારોમાં ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતાની જોગવાઈ છે। ગુજરાત સરકારે શાળાઓમાં ધોરણ 6, 7 અને 8ના પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ ભાગવત ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો અભ્યાસક્રમમાં શરૂ કર્યા છે। ભારતમાં તમામ ધર્મના લોકો રહે છે। ભારત બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે। શાળાઓમાં તમામ ધર્મના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે, જેમાં તમામને યોગ્ય ન્યાય મળવો જોઈએ તેની માંગને લઈને સ્વયં સૈનિક દળ દ્વારા વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે। એક બિન સાંપ્રદાયિક દેશ છે, તેમાં વિવિધ ધર્મના લોકો રહે છે અને ભારતની અંદર મૌલિક મૂળભૂત અધિકારોની અંદર બધા ધર્મને પોતાની સ્વતંત્રતાનો પ્રચાર પાલન કરવાની છૂટ આપવામાં આવેલી છે। એ અંતર્ગત ભારતની અંદર આવેલ ગુજરાત રાજ્યની અંદર શિક્ષણ વિભાગ દ્વારા એક પાઠ્યપુસ્તક બહાર પાડવામાં આવેલું છે, જે ધોરણ 6, 7, 8ની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાના જે સારા એમને લાગે છે ધાર્મિક રીતના એ પુસ્તકોના શ્લોકોની અંદર સમાવેશ કરી અને બાળકોને ભણાવવા માંગે છે। ભારતના અંદર ગુજરાતની અંદર જેટલા પણ બાળકો ભણે છે તે વિવિધ ધર્મના છે, બૌદ્ધ, શીખ, જૈન, પારસી, મુસ્લિમ, હિન્દુ વગેરે છે। એમાં એક જ ધર્મને પ્રાધાન્ય આપી અને જે શિક્ષણ આપવામાં આવે છે તે બીજા ધર્મ માટે એક ક્ષતિરૂપ છે અને ભવિષ્યની અંદર એક કટ્ટરપંથી ધર્મ ઊભો થાય અને લોકોને ખતરારૂપ લાગે તેમ છે। બીજા ધર્મોની ઉપર આફત આવી શકે તેવી સંભાવના રહેલી છે। તે અંતર્ગત અમે સ્વયં સૈનિક દળ દ્વારા વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં તારીખ 3/7/2024ના રોજ મામલતદાર શ્રી દ્વારા ગુજરાત સરકારને એક સંદેશો પાઠવવા માંગીએ છીએ કે જો તમારે પાઠ્યપુસ્તકોની અંદર જો ધર્મનિરપેક્ષ શિક્ષણ આપવું હોય તો બધા ધર્મના ધાર્મિક પુસ્તકોનો સમાવેશ કરી અને ઉચિત ન્યાય આપી બાળકોને સહી રાસ્તાનો સાચો રસ્તો બતાવવાનું શિક્ષણ આપવા માટે અમે એક અપીલ કરી રહ્યા છીએ। જય ભીમ, નમો બુદ્ધાય। ગુજરાત સરકારે હમણાં તાજેતરમાં ધોરણ 6, 7, 8ના પાઠ્યપુસ્તકોમાં ગીતા બનાવવાનું શરૂ કર્યું છે। ભારત દેશ આપણો જે છે એમાં બધા જાતિ ધર્મના લોકો રહે છે અને ભારત દેશ એ બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે। જો સિદ્ધાંતો અને મૂલ્યોની જ જો વાત હોય તો તમામ ધર્મોમાંથી જે શ્રેષ્ઠ મૂલ્યાંકન કરી શકે એવા પ્રસંગો લઈ અને એક પાઠ્યપુસ્તક બનાવવું જોઈએ, નહીં કે ખાલી એક હિન્દુ ધર્મનું। આ યોજના જો આખા રાષ્ટ્રમાં લાગુ થશે તો આવનારા દિવસોમાં અન્ય ધર્મો ઉપર ખતરો બની શકે એમ છે। આનાથી અમુક ધર્મજૂનોની કે કટ્ટરપંથી લોકો જન્મે અને અન્ય ધર્મો ઉપર હુમલા કરે તેમ બની શકે એમ છે। તો આ પુસ્તક પરત ખેંચી અને સર્વધર્મ સામેલ કરી એક નવું પુસ્તક બનાવી અને બનાવવામાં આવે એવી અમારી માંગ છે। જય ભીમ, નમો બુદ્ધાય।